નમસ્કાર, હું છું દેવેન્દ્ર મકવાણા, આઝાદ કલમ પ્રેસ રિપોર્ટર. આજે હું અહીં રિવરફ્રન્ટ ની મુલાકાતે આવ્યો છું. રિવરફ્રન્ટની અંદર જે સફાઈ કર્મચારી કામ કરી રહ્યા છે તેમની સંવેદના જાણી અને હું એમના કંપનીના જે આસિસ્ટન્ટ મેનેજર હશે, ખ્યાલ નથી કયા મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર હશે. સાહેબ તમારું નામ શું? સાહેબ તમારું નામ શું? સાહેબ અહીં ગાડી સફાઈ કર્મચારીઓને કંઈક તકલીફ પડી રહી છે. હા, હું સાહેબ ને પછી વાત કરીશ. આસિસ્ટન્ટ મેનેજર તરીકે હું તમારી જોડે વાત કરું છું. અને તમે મને નહીં કહી શકો. બીજા નંબરે કે અત્યારે હું જોઈને આવ્યો, હું 4-5 વિડીયો પણ લઈને આવ્યો કે જે જંગલની અંદર કામ કરી રહ્યા છે એમના પગમાં બૂટ પણ નથી કે હાથમાં મોજા પણ નથી, ની અંદરથી કચરો વેણી રહ્યા છે. તો સાહેબ એમની સેફટી વિશેનું કઈ ધ્યાન છે તમારી પાસે? એવું કઈ? ઓ સાહેબ મેનેજર સાહેબ, આ મેનેજર સાહેબ જવાબ આપવામાં ખચકાય છે. તો આપણે એના જે જનરલ મેનેજર છે, બરોબર, એમની જોડે આપણે વાત કરીશું. નમસ્કાર સાહેબ. અત્યારે આ જે સફાઈ કર્મચારીઓ જે તકલીફ પડી રહી છે તો એમના વેતન બાબતમાં, પગાર બાબતમાં, કામ બાબતમાં, એના અનુસંધાનમાં તમે શું કહેશો સાહેબ? તમે અહીંયા શેના માટે આવ્યા હતા મને? હું અત્યારે સફાઈ કર્મચારીની હું તમને પૂછું એનો જવાબ તમે આલો. મારા ત્યાં કામ કરે છે એના માટે જ આવ્યો છું. એમની વેદના સાંભળી નહીં તો તમે આ વિડીયો બનાવો. હા, તો તમને રજૂઆત કરવા માટે આવ્યો તો. તમે કોઈ એમ અમાર કરી લેવું? અરે અમે તમને નથી કહેતા, તમે કોઈ એમ હું કરવાનું તમને નથી કહેતો. હું તમને એવું નથી કહેતો કે હું સફાઈ કર્મચારીની વેદના, લોકોને દબાવવા માટે નથી. હું સફાઈ કર્મચારીની વેદના સાંભળીને તમારી જોડે આવ્યો છું. સફાઈ કર્મચારીની વેદના સાંભળીને તમારી જોડે આવ્યો છું. માટે છે, કોઈને દબાવવા માટે નથી. આમાં દબાવવા માટે નથી આવતો. આમાં દબાવવાનો કોઈ પ્રશ્ન નથી. હું એમની સંવેદના માટે આ ચા પી મૂકો, પીવો પેલા. ચા પીવો પણ પેલા બોલો. ચા તો પીશું. ચા તો આપણે એક મિત્રતા છે ને, મિત્રતામાં ચા તો પીવાની. પણ જે વેદના બીજા નંબરે ચા પીવો પછી આપણે વાત કરીશું.